અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના ઘાંટરવાળા ગામે મારામારી થતાં 2 વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી, જેમાં 4 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। આ બનાવની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સતત મારામારી તેમજ અકસ્માતની ઘટનાઓ વારંવાર બની રહી છે। ત્યારે આજે ગત રાત્રિ દરમિયાન તળાજા તાલુકાના ઘાંટરવાળા ગામે પણ એક લોહિયાળ મારામારીની ઘટના બની હતી। આ ઘટનાની જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના ઘાંટરવાળા ગામે રહેતા કાનાભાઈ ભીમાભાઈ પરમારીએ તળાજા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ આપી હતી કે સાથે ઘરના રસ્તા બાબતે અગાઉ બોલાચાલી થયેલ હતી, જેની દાજ રાખી અને ફરિયાદીને ગાળો આપી પાઇપ તથા લાકડાના ધોકા વતી ફરિયાદી તથા તેમના ભત્રીજાને માર મારી માથાના ભાગે ટાંકા આવે તેવી ગંભીર ઈજા પહોંચાડી હતી। આ બનાવમાં તળાજા પોલીસે વલ્લભભાઈ ભૂપતભાઈ તેમજ જીવણભાઈ, અરવિંદભાઈ, જગમલભાઈ રહે તમામ ઘાંટરવાળા તાલુકો તળાજાવાળા વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।